જય શ્રી કૃષ્ણ. દીકરીની કુંડળીમાં ભલે મંગળ હોય, પણ એ જ્યાં હોય ત્યાં સઘળું મંગળ જ હોય. આ નડવાની વાત કેવી હોય છે? કોઈકનું કામ ન થતું હોય, જીવનમાં તકલીફો જ આવ્યા કરતી હોય, જે કરે અથવા કરવા જાય તે ઊંધું જ પડે. કોઈકના લગ્ન ન થતા હોય તો ગ્રહો નડતા હોય, પિતૃઓ નડતા હોય એવું તારણ નીકળે. અરે ભાઈ, એક વાત કેમ કોઈ નહીં સમજતું હોય કે પિતૃઓ શું કામ નડે? એમના તો આશીર્વાદ જ હોય. નડે તો માનવીની આસપાસના કે નજીકના માનવીઓ જ. અને એવું કહેવાય છે કે લગ્ન ના થતા હોય તો કન્યા કે કુંવર માંગલિક હોય, પાઘડીએ કે ઘાટડીએ ભારે માનો મંગળ હોય એવું કહે છે. સાથે કહેવાય છે જે ઉંમર 29ની થાય તો એ મંગળની અસર ઓછી થઈ જાય. આ મંગળની વાત નીકળી એટલે સુનૈનાની વાત યાદ આવી. કેવી મજાની દીકરી, હસતી જ હોય. ગમે તેટલા દુઃખના પહાડો તૂટ્યા હોય પણ એ ખુશ મિજાજ જ હોય. એની સુંદરતાનું શ્રેષ્ઠ પાસું એની આંખો. એટલે જ એના દાદાએ એનું નામ સુનૈના રાખેલું. બધું સરસ થયું. ઘરમાં ખુશી છલકાતી હતી કે ઘરમાં પહેલું સંતાન લક્ષ્મીજી પધાર્યા. સુનૈનાના દાદી અને મમ્મીને આ નહોતું ગમ્યું, ખાસ કરીને દાદીને. એક સ્ત્રી હોવા છતાં પહેલો દીકરો જન્મે એ આગ્રહ રાખતા હતા. સલ્લાને સારા દિવસો રહ્યા ત્યારથી જ એ સતત કહ્યા કરતા હતા કે પહેલા ખોળે દીકરો જ હોવો જોઈએ. એ તાર્કિક વાતો કરતા. એમને કોઈ સમજાવે કે દીકરા કે દીકરી જન્મવાનો આધાર પિતા પર હોય છે. છતાં ઘરના વડીલો અને અન્ય લોકો ખુશ હતા. સુનૈનાના પિતા તો પ્રથમ ખુશ હતા. પિતાની વહાલી દીકરી. તેના જન્મના થોડા સમયમાં કુંડળી બનાવી. એમાં જોશીજીએ કહ્યું કે આને ભારે મંગળ છે. એ પછી એક દીકરો અને 2 દીકરી જન્મ્યા. એ બધાના ગ્રહો સરસ હતા. સુનૈના મોટી થવા માંડી. પછી સતત મહેણા સાંભળતી. જેણે પણ કુંડળી બનાવી એણે ભરાવ્યું હતું કે આ જ્યાં સુધી ઘરમાં હશે ત્યાં સુધી તમારા પરિવારમાં તકલીફ જ રહેવાની. એની તરફેણ કરવાવાળા એક જ વ્યક્તિ હતા, એના પિતા મહેશકુમાર. એ સતત કહેતા કે મારી દીકરી સારા પગલાંની છે. એ જ્યાં જશે ત્યાં ખુશીઓ છલકશે, રાજ કરશે. એવું મારા એક નિષ્ણાત જ્યોતિષ જાણકાર મિત્રએ કહ્યું છે. જ્યારે કોઈ સુનૈનાને કાંઈ કહેતા એ ઢાલ બની ઊભા રહેતા. ઘરના બધાની વાતો બહાર ફેલાઈ ગઈ એટલે કોઈ માગું પણ નહોતા નાખતા. હવે એની મા કહેવા લાગ્યા કે આ માંગલીનું કંઈ થતું નથી, એટલે એનાથી નાના સંતાનોનું કંઈ થતું નથી. કોઈ એમ કહેતા કે ઘરમાં અપશુકનિયાળ દીકરી છે, ત્યાં આપણી દીકરી દુઃખી થશે. આમ ને આમ એક 30 વર્ષની થઈ ગઈ. એ પછી એકવાર તો સુનૈનાની માએ એને ઘરની બહાર કાઢી મૂકી હતી અને એ નીકળી પણ ગઈ હતી. એના પિતા એને પાછી લઈ આવ્યા. ઘરના બધા સાથે ઝઘડ્યા. ખબરદાર, જો કોઈ મારી દીકરી સાથે આવું કાંઈ કર્યું છે તો. સમય દરેકના બદલાય છે.
એક દિવસ સુનયનાની માં સરલા સુનયનાને મારતા હતા. એ પણ ઘરના ફળિયામાં ઊભા ઊભા કહેતા હતા કે તારા કારણે દીકરા દીપેશને જોવા આવ્યા હતા એ પાછા ગયા. હવે એમાં સુનયનાનો કોઈ વાંક નહોતો. એ સમયે ત્યાંથી પસાર થતા લક્ષ્મીબેને આ જોયું. એ આગળ એમના સંબંધી રક્ષાબેનને ત્યાં જતા હતા. ત્યાં જઈ એમણે પૂછ્યું કે આગળના ફળિયે એક બેન એની દીકરીને જળની જેમ મારતા હતા. એ છોકરી કેટલી મજાની લાગતી હતી, સાવ નિર્દોષ હશે. રક્ષાબેન કહે છે કે એ માંગલિક છે. હવે તો 31ની થઈ એટલે હવે નડવાની અસર ચાલી ગઈ છે હોય, છતાં સરલા દરેક વાતમાં એનો જ વાંક કાઢે છે. એ દીકરી સુનયના સાવકી નથી, એની પોતાની જ છે, તોય વર્તન એવું કરે અને બાકીના 4 બાળકોને વહાલ કરે. બાકી સુનયનાના પિતા મહેશકુમારને આ બહુ વહાલી છે. એ તો કહે છે કે મારા આ જ્યોતિષ મિત્રએ કહ્યું છે કે આ દીકરી જ્યાં જશે ત્યાં સમૃદ્ધિ છલકાશે અને હૃદયથી રાજ કરશે. લક્ષ્મીબેન સુનયના તો એટલી મજાની દીકરી છે કે એની સાથે વાત કરો અને તમારું હૈયું છલકાય. તમે કહો છો કે એની મા એને મારતા હતા, તો એ થોડી વારમાં અહીં આવવી જ જોઈએ. એ ઘણીવાર મનથી ઉદાસ હોય, એની મા સાથે કંઈક થયું હોય ત્યારે ઘણીવાર અહીં હળવી થવા આવે જ. એ મને કહેતી હોય કે મને સમજાતું નથી કે હું મારી માના પેટે જન્મી છું કે ક્યાંથી લઈ આવ્યા છે. હું એને સાંત્વના આપું. સરલા વિશે સારી વાત કરીને બહુ મજાની દીકરી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું આ અહીંથી છૂટે. લક્ષ્મીબેન કહે મારો સુરેશ પણ માંગલિક છે. હવે એને પણ અસર નીકળી ગઈ છે અને એ 32નો થયો અને આ 31ની છે. એનું કરીએ તો. આ વાત ચાલતી હતી અને સુનયના આવી મીઠો ટહુકો કરતી. રક્ષા માસી આવું? રક્ષા કહે આવને બેટા, તારું જ ઘર છે. એ દાખલ થઈ, લક્ષ્મીબેનને જોયા અને અટકી ગઈ. રક્ષાબેન કહે મારી સૌથી મોટી બેન છે. અમે બધા ભાઈ બહેન એને માં જ કહીએ છીએ. મારા ફઈની દીકરી સુનયના એ તરત ચરણ સ્પર્શ કર્યો. લક્ષ્મીબેને પૂછવા માંડ્યું કે દીકરી કેટલું ભણી? સુનયના કહે MA કર્યું મેં, બસ નોકરી જ શોધું છું. ક્યાંક બહાર ગામ મળી જાય તો સારું. આ બોલતી વખતે એની વેદના લક્ષ્મીબેન સમજી શકતા હતા. એ સીધી અંદર પાણી પીવા ગઈ અને લક્ષ્મીબેન અને રક્ષાબેન માટે લેતી આવી. એણે કહ્યું કે મેં અહીં ગ્લાસ ન જોયો એટલે વિચાર્યું પાણી નહીં આપ્યું હોય માસીએ. લક્ષ્મીબેન કહે બેટા, તું બહાર ગામ નોકરી કરવા જાય અને એકલી રહે એના કરતાં લગ્ન થઈ જાય તો? સુનયના કહે માં, એમ ક્યાં નસીબ ચમકે. લક્ષ્મીને એના મોઢે માંસ સારું લાગ્યું. હવે તો એમણે નક્કી જ કહી લીધું કે મારા ઘરની વહુ બનશે જ અને દીકરીની જેમ રાખીશ. કેટલી વહાલી છે. બસ એ પછી તો રક્ષાબેનની મદદ લઈ મહેશકુમારને વાત કરી. તરત ગોઠવાઈ ગયું અને બહુ જ સાદાઈ તો લક્ષ્મીબેનનો આગ્રહ હતો એટલે કોઈ ભપકા વગર સાદાઈથી ઓછા આમંત્રિતો સાથે લગ્ન થઈ ગયા. વિદાય વેળા આંખમાં આંસુ સરલાબેનની આંખમાં નહોતા, પણ સાસુ લક્ષ્મીબેનની આંખમાં હતા. છેલ્લે જતાં જતાં એ પપ્પાને ભેટીને ખૂબ રોઈ. એ પછી મહેશકુમાર લક્ષ્મીબેન અને તેમના પતિ શરદભાઈ સામે ઘૂંટણે પડી ગયા અને હાથ જોડી રુદન સાથે કહ્યું કે આની કંઈ ભૂલ થઈ જાય તો એને માફ કરી દેજો, એને મોજમાં રાખજો. લક્ષ્મીબેન એમને ઊભા કર્યા
અને કહ્યું કે વેવાઈ, એની જરાય ચિંતા ન કરો, એ રાજ કરશે, મોજ કરશે. આવો જોવા સુનયના વિદાય થઈ. પછી એ ઘરમાં જે થયું તે લક્ષ્મીબેનના ઘરમાં મોજ આવી ગઈ. સમય જતાં સુનયનાનો દિયર રાજુ અને નણંદ શૈલી બંનેને ભાભી વગર ન ચાલે. સુનયના વગર બોલે, વગર માગે એ લોકોને બધું આપી દે. એના પતિ સુરેશનો ધંધો ખૂબ જ સરસ ચાલવા માંડ્યો, નામ થવા માંડ્યું. હવે તો ફ્લેટમાંથી બંગલામાં રહેવા ગયા. ઘરમાં 3 કાર થઈ ગઈ. શૈલીના લગ્ન થઈ ગયા. રાજુ ભણીને મોટાભાઈ સાથે જોડાઈ ગયો. લક્ષ્મીબેને બધો વ્યવહાર સુનયનાને સોંપી દીધો. એમણે કહ્યું કે બેટા, તું મને મુક્ત કર, બધું સંભાળી લે. સુનયના ઘરમાં સૌની પ્રિય. બહારના કોઈ પણ કાંઈ આપવા વેચવા આવે તો કહે ભાભીનું કામ છે. કોઈ લક્ષ્મીબેનને કાંઈ પૂછે તો એ કહે આ બધું ભાભી નક્કી કરે. એને એની નણંદ શૈલી માટે સરસ ઘર શોધી કાઢ્યું. એ છોકરો પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતો. ઘરના બધા માટે એ ભાભી કરે એ ફાઇનલ એવું હતું. એ ખુશ અને સુખી થઈ. જ્યારે દિયર રાજુએ ભાભીને કહ્યું, ભાભી, મને આ છોકરી ગમે છે. દીદીના લગ્નમાં અમારો પરિચય થયો હતો. અમે અવારનવાર મળીએ છીએ. આપણી જ્ઞાતિની જ છીએ. ભાભી, કોઈ વાત આવે તો અમારી વાત ધ્યાન રાખજો. સુનયનાએ ધ્યાનમાં રાખ્યું અને એના ઘર વગેરે તપાસ કરી. માગું નાખ્યું. કોઈએ કહ્યું પણ ખરું કે એ લોકો સાવ સામાન્ય છે, નાના ફ્લેટમાં રહે છે. તમે લોકો તો બહુ મોટા ખાનદાનની છો. સુનયના કહે, અમે પણ પહેલાં સામાન્ય જ હતા. પૈસો ન જોવાય, સ્નેહ અને સંસ્કાર જોવાય. રાજુને પણ ગમતું ગોઠવાઈ ગયું. એકવાર જ્ઞાતિના એક કાર્યક્રમમાં સુનયના ગયેલી. એની કાર આવી અને આયોજકો દોડ્યા કે સુનયના ભાભી આવી ગયા, જાઓ સ્વાગત કરો. ત્યાં એની માતા સરલાબેન પણ બેઠા હતા. આ બધું જોઈ એને થયું કે આટલું બધું માન. મોટી શેઠાણી થઈ ગઈ. કોઈએ કહ્યું કે લક્ષ્મીબેને બધો વ્યવહાર ચાવીનો જુડો એને સોંપી દીધો છે. એ પરિવારમાં આ કરે એ જ ફાઇનલ. છતાં સાવ સરળ છે. આ ચાલતું હતું અને સુનયનાની નજર એની માતા પર પડી. એ સીધી એમની પાસે ગઈ અને ચરણ સ્પર્શ કર્યા. બંનેની નજર મળી અને પરસ્પર બધું કહેવાઈ ગયું. પિતા મહેશભાઈને તો પાપા કહી ભેટી પડી. એમની આંખો ભીંજાઈ ગઈ. દીકરીને આટલું સુખી જોઈ પિતાનું હૈયું આંખ છલકી જ જાય. દરેક દીકરી નસીબદાર અને પરિવાર ઉજાડનારી હોય છે. બસ પિયરમાં અને સાસરે કેમ સચવાય છે એ જોવાનું જ છે. એ દીકરી બનીને જ રહી શકે. સામે માતા પિતા થવું પડે.